ગાઈસ વેલકમ બેક ટુ ધ કિડ્સ વર્લ્ડ. આપણે જવાનું છે આજે રથયાત્રા જોવા. ભાવનગરની ભવ્ય રથયાત્રા જોવા જવાનું છે. તો તમે લોકો વ્લોગમાં બન્યા રહેજો. જે તૈયાર થવાનું બાકી છે તમે જો આ ઋતુએ પણ અડધું ટી-શર્ટ હજી પહેર્યો છે, અડધો તૈયાર થવાનો બાકી છે. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને રથયાત્રા જગન્નાથજીના દર્શન કરવાના હોય તો આખો વ્લોગ જોજો. ગાઈસ આવી ગયા હતા રથયાત્રા જોવા માટે અને સ્ટાર્ટિંગમાં આવી ગયું હતું આ પહેલો રથ, એટલે કે આવી ગયા હતા જીતુભાઈ વાઘાણી અને આપણા રથયાત્રાના કરતા હરતા. તો ચાલો રથયાત્રા સ્ટાર્ટ કરીએ. कैसा लगा मेरा मजाक? તો મિત્રો અહીંયા તમને પાણીની વ્યવસ્થા અને ચણાની પ્રસાદી પણ અહીંયા પરશુરામ મિત્ર મંડળ દ્વારા દેવામાં આવે છે. તો જે કોઈ લોકો રથયાત્રામાં આવે છે તો અહીંયા જરૂરથી પ્રસાદી લે છે. તો આ ભાઈને જો, આ ભાઈ આપણને જોઈને ડિસ્કો કરવા માંડ્યા, તો આ ભાઈ માટે એક લાઈક જરૂરથી કરજો. અમે પણ ચણાની પ્રસાદી ખાઈ લીધી છે મિત્રો. રથયાત્રા જોવા આવી એટલે આ પ્રસાદી તો આપણે લેવી જ પડે હો મોટા ભાઈ. અને મિત્રો રથયાત્રામાં આવી ગયા છીએ ભૂલ ભૂલૈયાના કલાકાર. તમે જોઈ શકો છો એક આંગળીએ ફેરવી રહ્યા છે આ તગારું. હા, શું વાત છે. અને આવી ગયા છે આપણા ટેડીભાઈ, એની સાથે છે આપણા ગોળુભાઈ, પછી આવી ગયા છે આપણા રુદુભાઈ ને મેડમ. જોઈ શકો છો ટેડીભાઈ તોફાની ટેડી આવી ગયા છો. અને પછી આવી ગયું આપણું આખું રામ ટોળું. તમે જોઈ શકો છો અમે કેટલા બધા આવી ગયા છીએ રથયાત્રા જોવા અને ફૂલ બાકાઝીકી કરવા માટે. રથયાત્રા તો જોવાની જ હતી, સાથે સાથે બાકાઝીકી પણ આપણે કરવાની જ હોય છે. તો જોઈ શકો છો અમારી ટીમ બધા રથયાત્રા જોવા આવ્યા છે. રથના દર્શન કરશે, જગન્નાથજીના દર્શન કરશે અને તમને પણ કરાવીશું.
હવે મિત્રો આપણે જવાનું હતું રુદ્રભાઈને લઈને ઓલા માસ્કવાળા ભાઈને મેળવવા માટે. જોઈએ છીએ આપણે રુદુભાઈ બીવે છે કે નથી બીતા. ઓ માય ગોડ, બીવે છે હો ભાઈ, બીવે છે. થોડુંક તો બીવે છે આનીથી પણ, કારણ કે એને ખબર નથી કે આ કોણ છે, શું છે, મારી સાથે શું કરી રહ્યો છે યામ. રથયાત્રા હોય અને વરસાદ ના આવે મોટા, એવું તો બને જ નહીં. અષાઢી બીજ અને જગન્નાથજીને દર્શન કરવા માટે અને રથયાત્રા હોય ત્યારે વરસાદ આવે અને આવે જ તે મોટા ભાઈ. તમે ભાવનગરમાં રહેતા હોય કે ગમે ત્યાં રહેતા હોય, તમે જોઈ શકો છો ચાલુ વરસાદે પણ રથયાત્રા પણ ચાલુ છે અને અમે જોવાવાળા પણ ઊભા છીએ, તો જોઈએ છીએ વરસાદ આવે છે અને રથયાત્રા પણ ચાલુ જ છે.
સો ફાઇનલી મિત્રો વેઇટ ઇઝ ઓવર નાવ, એટલે કે જે ક્ષણની આપણે રાહ જોતા હતા એ ક્ષણ અત્યારે પૂરો થઈ ગયો છે. જગન્નાથજીના દર્શન કરવા માટે આપણે ઊભા થા તો એ રથ પણ આવી ગયો છે ને આપણે દોરડું પણ ખેંચી લીધો છે. આનું પણ કંઈક અલગ જ મહત્વ છે હો ભાઈ. તો તમે જોઈ શકો છો અત્યારે જે ભીડ છે જગન્નાથજીના દર્શન કરવા માટેની તમે ભીડ જોઈ શકો છો. તમને પણ જો અહીંયા બતાવું છું, જગન્નાથજીના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જરૂરથી જય જગન્નાથ લખજો. અને હા, જે કોઈ મિત્રો રથયાત્રામાં નથી આવી શક્યા તેને આ વ્લોગ જરૂરથી શેર કરજો. ઓકે ગાઈસ, તો જગન્નાથજીના દર્શન પણ કરી લો. તમે જોઈ શકો છો ભીડ પણ એટલી છે, બહુ જ ભીડ હોય છે, કારણ કે વર્ષે એક જ વાર આ રીતે રથયાત્રા નીકળે છે. અને ભાવનગરમાં એટલે કે ગુજરાતમાં આ રથયાત્રાનો બીજો નંબર આવે છે, પહેલો નંબર આવે છે અમદાવાદનો. મોટા ભાઈ, અમદાવાદની પર રથયાત્રા કંઈક આવી જ હોય છે. તમે વરસાદે લીધી? તમે લીધી? બે વાર એટલે તો આવું શરીર થઈ ગયું. બે વરસાદી લીધી ને મિત્રો. જગન્નાથજીના દર્શન કરી લીધા, પ્રસાદી પણ લઈ લીધી છે બધાએ, બરાબર. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આ વ્લોગ કેવો લાગ્યો લાઈક, કમેન્ટ અને જે જગન્નાથજીના દર્શન નથી કર્યા એને તમે લોકો આ વ્લોગ જરૂરથી શેર કરજો. મળીએ આવા નવા વ્લોગમાં. બાય બાય એવરીવન, ટાટા.